પેલું બંધ કરી દે ખાલી. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. રાજકોટ જિલ્લામાં વાવાઝોડું ભયંકર ટકરાનું છે. તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ લગ્નના મંડપ ઉડી ગયા છે, ઘણી જગ્યાએ કોઈ મોટા નાના પ્રસંગના મંડપ, ઘણી જગ્યાએ છાપરા. અને મુંબઈમાં જે વાવાઝોડું હતું એ હવે ગુજરાતમાં ટકરાયું છે. ભાવનગર જિલ્લાના સિંહોરમાં 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે તળાજા, બોટાદ, રાજકોટ, જેતપુર, ગોંડલ, ઉપલેટા સહિતના વિસ્તારોમાં પણ કે હળવો મધ્યમ તો કે અતિ ભારે વરસાદ પડી ગયો છે. મિત્રો, તો આ રીતે મિત્રો વિડીયો વાયરલ થઈ ગયા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, જે જોવો તમે એ પ્રમાણે. તો મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું હોય કોમેન્ટ જરૂરથી કરજો. ને વાવાઝોડું આજે પણ આવવાનું છે, એટલે કે 14 તારીખે પણ વાવાઝોડું અને વરસાદ આવવાનો છે બપોર પછીના સમયમાં. હવામાન વિભાગે ચોખ્ખી અને મોટી આગાહી આપી દીધી છે. મિત્રો, તો તમારા માલઢોર અને માલ સામાન જે છે તમે સલામત અને સુરક્ષિત જગ્યાએ રાખજો એવી વિનંતી કરી છે. તો તમે આ ઘટના વિશે શું માનો કોમેન્ટ કરજો. ને વીજળીના ચમકારા પણ તમે જો ગઈકાલના 13 તારીખના ચમકારા ધબાટી બોલાવી નાખી છે ગુજરાતમાં. હજી પણ આગાહી આપવામાં આવી છે. તો સાવચેત અને સતર્ક જરૂર રહેવું. થેન્ક યુ. હર હર મહાદેવ.